મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી। હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પાણીની સમસ્યા બતાવતા શિક્ષક થયા સસ્પેન્ડ। પાણીની સમસ્યા બતાવતા શિક્ષકને કરી દેવામાં આવ્યા ટર્મિનેટ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો। આ શીખવા જેવો વિડીયો છે, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં મિત્રો। વાત એવી છે, આપણે ટોટલી જાણવાના છે કેમ કે આ પહેલો વિડીયો તમે આ ચેનલ પર જોઈ રહ્યા છો મિત્રો। શું પાણીની સમસ્યા બતાવતાની સાથે કોઈ કર્મચારી સસ્પેન્ડ થઈ શકે છે? કેમ થઈ શકે છે? થાય તો થાય, કેમ થઈ શકે છે એ પણ આપણે જાણવાના છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો આ છે એક શિક્ષક ડેડિયાપાડા તાલુકા આજુબાજુ ગામડામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે ત્યારે પાણીની સમસ્યા બતાવવાના કારણે એક વિડીયો અપલોડ કર્યો હતો। એ વિડીયો જોતાની સાથે હાલના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ એમની મુલાકાત લીધી હતી। મુલાકાત લેતાની સાથે કે આજુબાજુમાં પાણી છે એવી બધી વાતોની ચર્ચા થઈ હતી। વાતો થયા ચર્ચા પછી એવું બનાવ બન્યો કે આ જે શિક્ષક છે, આ શિક્ષિક યુવા છે, એમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, શું સમસ્યા બતાવતાની સાથે કોઈ ટર્મિનેટ થઈ શકે છે એ જ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો, વાત કરવામાં આવે તો આ ઈકે ચેનલ કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ નથી કરતી। અમારું કામ છે સાચી જાણકારી આપવાનું। પરંતુ મિત્રો, આ અલગ જ બનાવ છે। આ બનાવ એવો છે કે પાણીની સમસ્યા બતાવતાની સાથે સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે એમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા આ શિક્ષક છે, એમના 150 જેટલા બાળકો છે એ ખુદ કહી રહ્યા છે, એ પણ આપણે સાંભળીશું। તો મિત્રો, તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા તો આપણે એમના જે વિડીયોમાં જે એમને કીધેલું છે આપણે એકવાર સાંભળી લઈએ। તો આવો આપણે વિડીયો સાંભળી લઈએ, પછી પાછા નેક્સ્ટમાં મળીએ। એટલું જ કેવું છે કે મારા 126 બાળકો છે એ રડતા આંસુ મારે જોવા નથી। હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું। મારી સંસ્થા ભલે મને ના કહે, મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે। મારે એટલું કહેવું કે નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી। તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો। તો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી જજો। મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું નવા સમાચારમાં। જય હિન્દ, જય ભારત।